ભાવનગર જિલ્લાના ભાદરોડ ગામે મિત્રએ હિંમત આપી તો ખેડૂતે કર્યું ગામ ખાતે પ્રથમવાર પ્રાકૃતિક ખેતીમાં સરગવાનું વાવેતર। હાલના સમયમાં ખેડૂતો અવનવા પાકો વાવી તેમાંથી સારી એવી કમાણી કરતા હોય છે, આવક મેળવતા હોય છે, જેમાં ખાસ કરીને ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને બાગાયત ખેતી તરફ વળ્યા છે, જેમાં ઓછી માવજત રાખી ઓછા ખર્ચે અન્ય પાકોની સરખામણીએ સારી એવી કમાણી થતી હોવાના કારણે ખેડૂતો હવે આ ખેતી તરફ વળ્યા છે। કાતરિયા પ્રવીણભાઈ ભગવાનભાઈ, ગામ મારું ભાદરોડ, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર। પ્રાકૃતિક છે, જૈવિક ખાતર અને દવાનો ઉપયોગ કરું અને 2 વીઘાનો સરીગવો કર્યો। યુટ્યુબના એજે મૂળિયાના ઘણા બધા વિડીયા જોઈને અને હું અહીંયા અમારે કળસાર પીડીલાઇટ છે સંસ્થા, પણ એની સંસ્થા ઓથાઈ છે અને મહુવા છે આપણે માર્કેટિંગ યાર્ડમાં, ત્યાંથી હું જૈવિક દવા ખાતર લઈ અને ખેતીવાડીમાં ઉનાળુ અને શિયાળુ ટોટલ પાકમાં એનો જ ઉપયોગ કરું। મને આજે જ જોવા મળી ઈયળ છે અને પાંદડાનું કટિંગ થાય તો હું એમાં સાયસ અને ગૌમૂત્ર અને બિવેરિયા પાવડર એ એક પંપમાં ભરી અને છંટકાવ કરાવી નાખીશ। એના આવકનો મારા માટે તો પહેલી વાર જ મેં ટ્રાય કરેલી છે અને એક મિત્ર ખંભાત છે પટેલભાઈ છે, એ સરીગો ત્યાં એના સ્ટોલ અંકારીને બહારથી ખરીદી કરી અને બહાર એક્સપોર્ટ કરાવરાવે માણસો હસ્તક। તો એમને મને હિંમત આપી કે તમારે સકરડાની સાઈડ કરે છે, આસરાણાની સાઈડ, તો તમે આનો અખતરો કરો 2 વીઘાનો। તો મેં કીધું કે થોડું ઉત્પાદન આવશે તો શું કરીશ? તો એણે એવું કીધું કે હું ત્યાં આવીને લઈ જાય, એ તમારે ટેન્શન નહીં લેવાનું, તમારો જેટલો હશે એટલો લઈ જાય, થોડો હશે તોય લઈ જાય, વધારે હશે તોય લઈ જાય। પ્રાકૃતિક ખેતી બાબતે અન્ય ખેડૂતોને કોઈ સંદેશ આપવા માંગો છો? હા, જો બાજરી, જુવાર છે એની માલિપા કોરોઝન છે, બીજા અનેક ઈયળના પાવડર વાપરે અને કરશો ઘણીવાર જાય છે કે નથી જતો એનો અમુક ટાઈમે જ ઓલું રહે, પણ મારો પોતાનો અનુભવ તો બાજરીમાં જુવારમાં તો હું 100% એનો કદાચ કોઈ ખેડૂત મને પૂછતું હોય ને કે આમાં મને ઉત્પાદન નહીં આવે તો ઈયળ એની માલિપા જે શું કહેવાય આપણે કરસાની ઈયળ જે આવે છે ગાભામાં, એ ઈયળની 100% હું ખાતરી આપું કે ન આવે, એમ કરસો નો આવે, જુવાર ને બાજરી બંને પાકી જાય, ખાલી ગૌમૂત્ર અને સાયસના છંટકાવથી ઓછો રહે। પણ થોડુંક આપણે જે પેસ્ટિસાઇડમાં ને રાસાયણિક ખાતર દવાઓમાં બહુ આપણે કાળજીપૂર્વક કરી નાખીએ, પૈસા દઈને કરી નાખતા હોય, એની સામે આમાં થોડીક મહેનત પડે, પણ જીવામૃત ને એવું બધું બનાવીને થોડુંક કરીએ અને ઓલા કરતા હું એમ કહું 20% આમાં ખર્ચ થાય એટલું કરતા હોય તો સારામાં સારું ઉત્પાદન મળે એવું મારું માનવું છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદરોડ ગામે રહેતા કાતરિયા પ્રવીણભાઈ કે જેઓ છેલ્લા 7 થી 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને તેઓએ 2 થી 3 વીઘામાં પ્રાકૃતિક ખેતીમાં બાગાયત પાક તરીકે સરગવાનું વાવેતર કર્યું છે। ખાસ કરીને આ વાવેતર દરમિયાન વેચાણ બાબતે પ્રશ્ન થયો હતો, પરંતુ ખંભાત ખાતે રહેતા તેઓના મિત્રએ હિંમત આપી અને કહ્યું કે ઉત્પાદન ઓછું આવશે તો હું ત્યાં સ્થળ પર આવી અને સરગવો લઈ જઈશ, જેથી હિંમત આવતા ખેડૂતે આ સરગવાનું વાવેતર કર્યું છે। આમ તો આ ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં અન્ય પાકોનું પણ ઉત્પાદન મેળવી સારી એવી કમાણી કરી રહ્યા છે। ખાસ કરીને આ ગામ ખાતે સૌ પ્રથમવાર પ્રાકૃતિક ખેતીમાં સરગવાની વાવેતરની શરૂઆત પ્રવીણભાઈએ કરી।